વલસાડના ટોલટેક્સ સહિતના પ્રશ્ને કેન્દ્રીય મંત્રી ગડકરીને રજૂઆત. વલસાડના સાંસદ ધવલ પટેલે ટોલટેક્સ સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરી. નેશનલ હાઈવેની બિસ્માર સ્થિતિ મુદ્દે ગડકરીને રજૂઆત કરવામાં આવી. ટોલટેક્સના દરમાં ઝીંકાયેલો વધારો પરત ખેંચવાની માંગ કરાઈ. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે પણ સાંસદ ધવલ પટેલે મુલાકાત કરી. વલસાડ અને ડાંગના ધારાસભ્ય સહિતનાને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી. વલસાડના ટોલટેક્સ સહિતના પ્રશ્ને કેન્દ્રીય મંત્રી ગડકરીને રજૂઆત કરાઈ. વલસાડના સાંસદ ધવલ પટેલે ટોલટેક્સ સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરી. નેશનલ હાઈવેની બિસ્માર સ્થિતિ મુદ્દે ગડકરીને રજૂઆત કરવામાં આવી. વલસાડના ટોલટેક્સ સહિતના પ્રશ્ને કેન્દ્રીય મંત્રી ગડકરીને રજૂઆત. વલસાડના સાંસદ ધવલ પટેલે ટોલટેક્સ સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરી. નેશનલ હાઈવેની બિસ્માર સ્થિતિ મુદ્દે ગડકરીને રજૂઆત કરવામાં આવી. ટોલટેક્સના દરમાં ઝીંકાયેલો વધારો પરત ખેંચવાની માંગ કરાઈ. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે પણ સાંસદ ધવલ પટેલે મુલાકાત કરી. વલસાડ અને ડાંગના ધારાસભ્ય સહિતનાને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી. વલસાડના ટોલટેક્સ સહિતના પ્રશ્ને કેન્દ્રીય મંત્રી ગડકરીને રજૂઆત કરાઈ. વલસાડના સાંસદ ધવલ પટેલે ટોલટેક્સ સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરી. નેશનલ હાઈવેની બિસ્માર સ્થિતિ મુદ્દે ગડકરીને રજૂઆત કરવામાં આવી.